પ્રાંતીય ઓફિસર સુરત મહાનગરપાલિકા. સમીરભાઈ, રાજ્ય સરકારના નિર્ણય બાદ મહાનગરપાલિકા દ્વારા કેટલી કાર્યવાહી કરાઈ? રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મધરાતથી નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે કે ચીઝ એનાલોગ પનીર એનાલોગ પર બેન મૂકવામાં આવેલ છે. જેથી આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકાએ ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ ઝોન વિવિધ વિસ્તારની અંદર આ ચીઝ એનાલોગ પનીર એનાલોગ બનાવતી સંસ્થા, વેચાણ કરતી સંસ્થા, સંગ્રહ કરતી સંસ્થા પર તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જ્યાં જ્યાંથી આ જથ્થો માલુમ પડશે એ જપ્ત કરવામાં આવશે. તારીખથી કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને શું કાર્યવાહી? ગોરદોર વિસ્તારમાં આવેલ આ સંસ્થામાંથી લગભગ 25થી 30 કિલો ચીઝ એનાલોગ જપ્ત કરવામાં આવેલ છે અને તેનો નાશ કરવામાં આવશે. આગામી દિવસોમાં એનાલોગ ચીઝ કરીને ઉત્પાદન કરતી, વેચાણ કરતી, વપરાશ કરતી સંસ્થાઓમાં એ બધાની કાર્યવાહી. આગામી દિવસોમાં એ તકેદારી રાખવામાં આવશે કે પહેલાં તો એ કે કોઈ બનાવે નહીં, સંગ્રહ નહીં કરે, વેચાણ નહીં કરે અને ત્યાર પછી જો કોઈ સંગ્રહ કરે, વેચાણ કરે, બનાવે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.